જોગવાઈ માટે વટહુકમ બહાર પાડવાની એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, કટોકટી આવી ગઈ કે આખી ગુજરાતમાં ધરતીકંપ થઈ ગયો કે ઇન્ડસ્ટ્રી હેવોક થઈ ગયું, એવી કોઈ પરિસ્થિતિ નથી. હવે એવા સંજોગ નથી તો આ વટહુકમ શા માટે? તમે અત્યારે કાયદાનો અમલ નથી કરાવી શકતા તો નિયમનો અમલ કેવી રીતે કરાવી શકો? જો તમે નોકરી કરતા હો તો આ સમાચાર તમારા કામના છે, કારણ કે ગુજરાત સરકારે એક નિયમની અંદર બદલાવ કર્યો છે જે તમારી જિંદગી ઉપર અસર પાડી શકે તેમ છે. તો ગુજરાત સરકારે હજુ ગઈકાલે જ એક વટહુકમ બહાર પાડ્યો છે. તો આ વટહુકમમાં શું છે, આ શું બદલાવ આવી રહ્યા છે એ વિશે જાણવા માટે આજે અમારી સાથે નૈશદભાઈ દેસાઈ છે. આમ તો નૈશદભાઈની ઓળખાણ આપવાની જરૂરત જ નથી, કારણ કે સુરતના બધા લોકો એમને જાણે છે, પણ એમ છતાં એમની ઓળખાણ આપી દઉં કે નૈશદભાઈ દેસાઈ એક એડવોકેટ છે, કોંગ્રેસના નેતા છે બહુ જૂના, પરંતુ અમે અત્યારે એમને કોંગ્રેસના નેતા તરીકે નથી બોલાવ્યા. અમે એમને બોલાવ્યા છે એમણે કામદારો માટે કે જે લોકો નોકરિયાત છે એમના માટે એમણે વર્ષોથી કામ કર્યું છે અને ઇન્ટુકના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને એમને મજૂર કાયદા વિશે, ઇન્ડસ્ટ્રીયલ એક્ટ વિશે બહુ જબરજસ્ત નોલેજ છે, એટલે અમે એમને બોલાવ્યા છે. તો નૈશદભાઈ પાસેથી આપણે ઘણી બધી બાબતોની જાણકારી મેળવશું. નૈશદભાઈ, ગઈકાલે ગુજરાત સરકારે જે વટહુકમ બહાર પાડ્યો એનાથી નોકરી કરનારા લોકોની જિંદગીમાં શું ફરક પડશે? ગુજરાત સરકારે ગઈકાલે વટહુકમ જાહેર કર્યો અને ફેક્ટરી એક્ટ, કારખાનાનો કાયદો જે બ્રિટિશરોએ શરૂ કરેલો અને ભારતની આઝાદી પછી આખા દેશમાં અમલમાં આવેલો, જે ફેક્ટરી એક્ટને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન એટલે કે ILO, એની દુનિયાની હેડ ઓફિસ જીનીવા છે, એમણે જે ગાઈડલાઈન આપી હતી એ ગાઈડલાઈન પ્રમાણે આ ફેક્ટરી એક્ટની રચના થયેલી છે. આજ સુધી ફેક્ટરી એક્ટમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારે વટહુકમ તો કાલે બહાર પાડ્યો અને સરકારે એમ જાહેરાત પણ કરી કે આગામી વિધાનસભામાં આને કાયદાનું સ્વરૂપ આપશું. પહેલી વાત એ છે કે આ બાબતે વટહુકમ જાહેર કરવાની કોઈ જરૂર નહોતી, કારણ કે વટહુકમની પ્રણાલિકા આકસ્મિક સંજોગો માટે હોય છે. આમાં વટહુકમ કરવા કરતાં સરકારે કાયદાની ફેરફાર કરવાની વિધાનસભામાં ચર્ચા કરવી જોઈતી હતી અને ILOના માર્ગદર્શન પ્રમાણે ભારત સરકારની ગાઈડલાઈન લેવી જોઈએ અને સમગ્ર તમામ રાજ્યોની પરિસ્થિતિ જોવી જોઈએ. મૂળ વાત એ છે કે આમાં સરકાર જે કરી રહી છે એ ફેક્ટરી એક્ટમાં કામના જે કલાકો છે, વર્કિંગ અવર્સ, તમને યાદ હોય તો લેબર ડે 1 મે કેમ ઉજવવામાં આવે છે? આજે આપણે ખબર છે, પણ આ બધા કર્મચારીઓને ખબર હોવી જોઈએ કે અમેરિકામાં લોકો પાસે દિવસમાં 14 કલાક કામ લેવામાં આવતું હતું. તે વખતે લોકોએ એવી માંગણી કરી હતી કે ભાઈ અમારે 10 કલાક કામ કરવું છે દિવસમાં, અમે દિવસમાં 14 કલાક કામ ના કરી શકીએ કર્મચારીઓ. અને એમાં બહુ મોટું આંદોલન થયેલું અમેરિકામાં અને મોટી હિંસા થયેલી. તો એ 1 મેનો એ દિવસ હતો અને પછી અમેરિકન સરકારે કાયદો કર્યો અને પછી આખી દુનિયામાં બધા, તમે જુઓ યુરોપના દેશો હોય કે કોઈ પણ દેશો હોય, એક કોમન કાયદો પ્રસ્થાપિત થયો કે તમારે એક દિવસમાં 24 કલાકમાં એક કર્મચારી પાસે 8 કલાકથી વધારે કામ ના લેવું. હવે જ્યારે આ સમય નક્કી થઈ ગયો, અચ્છા, વધારામાં ત્યાર પછી સંચાલકો, કામદારો બધામાં વાદ વિવાદ થયા. કોઈકની માંગણી વધારે સમય કામ કરવાની હતી, કોઈકની રજૂઆત એવી હતી, એટલે સરકારે ઓવરટાઈમ એક્ટ બનાવ્યું, જેને OT એક્ટ કહેવાય. એટલે તમે 8 કલાકથી વધુ સમય કામ લો
તો તમારે એ સમયનો ડબલ વેતન આપવું પડે. એટલે તમે પહેલી વાત એ કે તમે 12 કલાકથી વધારે કામ નહીં લઈ શકો, એટલે 8 + 4 કલાક. હવે જે 4 કલાક કામ લો તમે કોઈ બી કર્મચારી પાસે, તો એ 4 કલાકમાં 8 કલાકનું વેતન આપવું પડે. એટલે 8 કલાક કામનું 8 કલાકનું તો વેતન પહેલું આપવાનું જ, વધારામાં એ 4 કલાક કામ બદલે ને 8 કલાકનું વેતન આપવાનું. દેટ મીન્સ કે ડબલ ઓવરટાઈમ એને કહેવાય. તો એ ઓવરટાઈમ એક્ટ આવ્યો. એ એટલા માટે આવ્યો કે કોઈ વાર કોઈ ઇમરજન્સીમાં સંચાલકોને વધારે ઉત્પાદનની જરૂર પડે. અચ્છા, કોઈ વાર કોઈ ઇમરજન્સીમાં કર્મચારીઓને વધારે નાણાંની જરૂર હોય, તો કર્મચારી અને માલિક બે એકબીજાની સંપૂર્ણ સંમતિથી આ રીતે 4 કલાક કામ કરીને વધુ વેતનની આપ-લે કરી શકે. પરંતુ ફેક્ટરી એક્ટમાં તો આ પ્રોવિઝન નથી. ઓવરટાઈમ એક્ટમાં આ અલગ પ્રોવિઝન છે. ફેક્ટરી એક્ટમાં તો 8 કલાકનું જ પ્રોવિઝન છે કે ભાઈ તમારે અઠવાડિયામાં 1 દિવસ હોલિડે આપવાનો અને તમારે અઠવાડિયામાં 48 કલાક કામ લેવાનું. દેટ મીન્સ કે 8 × 48. હવે જુઓ, સરકારે જે વટહુકમ કર્યો છે એમાં એમણે 48 કલાકની જોગવાઈ રાખી છે, પરંતુ સરકારે બારી ખોલી નાખી છે. એવી રીતે બારી ખોલી છે કે કર્મચારી પોતાની લેખિત સંમતિથી કામ કરી શકે, એ સરકારે જોગવાઈ રાખી છે. અને 8 કલાકની જગ્યાએ સરકારે 9 કલાક 12 કલાક એ રીતે કામ કરાવી શકો, એ રીતે સરકારે એ કર્યું છે. પણ એ ઓવરટાઈમ એક્ટમાં તો લખ્યું જ છે. પણ સરકારે આ રીતે 9 કલાક અને 12 કલાકના જોગવાઈ માટે વટહુકમ બહાર પાડવાની એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, કટોકટી આવી ગઈ કે આખી ગુજરાતમાં ધરતીકંપ થઈ ગયો કે ઇન્ડસ્ટ્રી હેવોક થઈ ગયું, એવી કોઈ પરિસ્થિતિ નથી. હવે એવા સંજોગ નથી, તો આ વટહુકમ શા માટે? આ એક પ્રશ્ન અત્યારે ગઈકાલે રાતથી બધાના મૂંઝવણમાં છે. હું તો છેલ્લા 44 વર્ષથી મજૂરોનું કામ કરું છું, માનદ વકીલ તરીકે, અને ઇન્ડિયન ટ્રેડ યુનિયન ફેડરેશનનો ગુજરાતનો 25 વર્ષથી પ્રમુખ છું. આજે અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર વધારે છે ત્યાં આ સમસ્યાઓ ચર્ચા ગઈકાલથી ચાલે છે. આપણે ગુજરાતને ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા બધા ઉદ્યોગો અહીંયા છે. અને પર્ટિક્યુલરલી જો સુરતની વાત કરીએ તો ટેક્સટાઇલ અને ડાયમંડ માટે ફેમસ છે, પણ બંને સેક્ટરો અનઓર્ગેનાઇઝ છે. હવે આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે આ સેક્ટરોની અંદર જે લોકો નોકરી કરે છે એ ઓલરેડી 10-10, 12-12 કલાક કામ કરે જ છે. ગેરકાયદેસર રીતે આવું ચાલે જ છે. તો એવું કહી શકાય કે હવે જે લોકો આવી રીતના 10-10 કલાક કામ પહેલેથી કરાવતા હતા, હવે એમને સત્તાવાર પરવાનગી મળી ગઈ હોય? આ જે બારી એમણે ખોલી છે ને, એ શા માટે ખોલી છે? અમને બધાને, કામદારોનું કામ કરતા લોકોને એક સ્વાભાવિક એક પ્રશ્ન થાય છે. પહેલાં શું હતું સાહેબ, કર્મચારી માલિક સામે પોતાની ફરિયાદ કરી શકે આ મુદ્દા પર કે અમારી સાથે દબાણપૂર્વક વધારે કામ લે છે. હવે શું થયું, આ વટહુકમને પછી જો કાયદો બની જાય તો હવે તમે પ્રોસિડિંગ લીગલ કરી નહીં શકો, ને કરી શકશો તો તમને સફળતા નહીં મળશે, કારણ કે તમને છટકબારીઓ મળી ગઈ. એટલે કામદારોના પ્રોટેક્શન માટે આ બહુ નુકસાનકારક છે. બીજું સાહેબ, એક બીજી બી વાત થઈ આ વટહુકમમાં, એ બી આપ કદાચ તપાસ કરજો, આપને ખબર પડશે. આપે આ વસ્તુને ખબર છે પર આપ લઈ રહ્યા છો વર્કિંગ અવર્સ. બીજું, કામદારો, મહિલાઓ માટે સરકારે એવી જાહેરાત કરી દીધી કે રાતના પણ કામ કરાવી શકે.
પહેલાં આજ સુધી અત્યાર સુધી ઇવન આખા દેશમાં આખી દુનિયામાં મહિલાઓને સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી મહિલાઓ પાસે તમે કામ લઈ શકો. મહિલાઓ પાસે તમે મિડનાઇટ કામ નહીં કરાવી શકો. જ્યારે સરકારે વટહુકમમાં બીજા વટહુકમમાં સાથે એવી પણ જાહેરાત કરી કે મહિલાઓ રાત્રે કામ કરશે, પણ એમાં વચ્ચે સરકારે જાણે એક બધું બેલેન્સ કરતા હોય એમ એવી સાથે નિયમો રજૂ કર્યા કે મહિલાની લેખિત સંમતિ હોવી જોઈએ, શરત કરી. અને બીજું સરકારે એમ કહ્યું કે મહિલાને રાત્રે પૂરતું રક્ષણ આપવાનું. હવે રાત્રે રક્ષણ મહિલાને કોણ આપવા જશે? ત્યાં તમે લખો ગમે તે. પહેલી વાત એ છે કે આપણા દેશમાં 44 મજૂર કાયદાઓ અત્યાર સુધી રહ્યા. મજૂર કાયદાઓનો 90% અમલ થતો જ નથી. અને જ્યાં તમે હમણાં પહેલાં રજૂઆત કરી, સુરત, અંકલેશ્વર, વાપી, એ ભારતની નહીં એશિયાની લાર્જેસ્ટ જીઆઈડીસી છે. લાખોની સંખ્યામાં કામદારો છે. ત્યાં બધું કોન્ટ્રાક્ટ પર છે, બધું 12 કલાક પર છે. મજૂર કાયદાનો 90% નહીં 99% કાયદાનો અમલ જ થતો નથી. હવે તમે રાત્રે મહિલાને કામ કરાવશો તો તમે જે નિયમો મૂકશો મહિલાના રક્ષણ માટે, એનો અમલ કરશે કોણ અને કેવી રીતે કરાવશો? અત્યારે જ થઈ શકતું નથી. આ કાયદા હોવા છતાં ઓફિસોમાં મહિલાઓનું શારીરિકથી માંડીને તમામ પ્રકારનું શોષણ થાય છે. તો જ્યારે તમે આવી છૂટ આપી દેશો કાયદેસર, તો પછી આનો તમે કોઈ નિયમો કરશો ને સપોર્ટમાં, આપણે બતાવવા માટે, લોકોને દર્શાવવા માટે, પણ એ નિયમનો અમલ વ્યવહારિક રીતે શક્ય જ નથી. એટલે આ જે સરકાર કરી રહી છે બહુ મોટું જોખમ લઈ રહી છે, વધારે પડતું જોખમ લઈ રહી છે. અત્યારના એવા સંજોગ નથી કે તમે આ પ્રમાણે વટહુકમ કરીને બેઝિક કાયદામાં ફેરફાર કરી શકો. એનાથી ખરેખર ગૂંચવાડો ઊભો થશે અને વાદ વિવાદ થશે, અને તમે નિયમોનો અમલ કરાવી નથી શકવાના. તમે નહીં કરાવી શકો. ઇટ ઇઝ ઇમ્પોસિબલ છે. તમે અત્યારે કાયદાનો અમલ નથી કરાવી શકતા, તો નિયમનો અમલ કેવી રીતે કરાવી શકો? અને તમને નવાઈ લાગશે, અત્યારે તો યુરોપના અને બધા વેસ્ટર્ન દેશોમાં તો એવું કલ્ચર આવ્યું છે કે દિવસમાં 6 જ કલાક કામ કરવું અને વીકમાં 2 દિવસ હોલિડે રાખવું. એટલે વર્કિંગ અવર ઇન ધ વીક એ લોકો 40 કલાક 38 કલાક કરી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં તમને ઓવરટાઈમ એક્ટ તમારી પાસે છે, તો તમે આ બેઝિક કાયદામાં ફેરફાર કરો છો. એ ખરેખર બહુ અજુગતું છે અને વ્યવહારિક રીતે આ શક્ય જ નથી. આ તો એવું છે કે તમે એક મોટો રૂમ હોય, ખંડ હોય, તો એમાં બારી બારણા આપણે કેમ રાખીએ છીએ? આ તો બધા બારી બારણા ખુલ્લા કરી દેવાની વાત છે. એટલે તમે આ મહિલા માટે હોય, રાત્રિના સમયની કામગીરી હોય કે 9 કલાક અને 12 કલાકની જે વર્કિંગ સિસ્ટમની વાત છે, તે તમે કોઈ પણ સંજોગોમાં તમે ન્યાય આપી શકવાના નથી. માટે આ ફેક્ટરી એક્ટમાં આ પ્રમાણેના ફેરફાર મને નવાઈ લાગે છે કે ખરેખર તો ઉદ્યોગ સંચાલકોએ પણ આનો વિરોધ કરવો જોઈએ અને એ કરશે, મને એવી પૂરી આશા છે. અને કામદાર યુનિયનો પણ જે ગુજરાતના છે એ પણ આ મુદ્દો હાથ પર લેશે.
જયસલભાઈ, તમે જે વાત કરી કે ગુજરાત ફેક્ટરી એક્ટમાં ગઈકાલે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો, તો આ જે ફેરફાર આવશે એ કોને કોને અસર પડશે? નોકરિયાત હોય કે બીજા કયા સેક્ટર, મતલબ આ કયા કયા વ્યક્તિઓ પર આની ઇફેક્ટ પડી શકે? જી જુઓ, એક સંસ્થા છે જેમાં 10થી વધુ વ્યક્તિ કામ કરે છે અને જ્યાં ઇલેક્ટ્રિસિટીનો વપરાશ થાય છે, તે જગ્યાએ જ્યાં સામાન્ય પ્રકારની પણ ઉત્પાદન માટે સામાન્ય પણ ઇક્વિપમેન્ટ્સ ઉપયોગમાં લેવાતા હોય, મશીનરી ઉપયોગમાં લેવાતી હોય, એવી જગ્યાએ આ ફેક્ટરી એક્ટ અને આ વર્કિંગ અવર્સ, કામના કલાકોનો ધારો લાગુ પડે છે. એટલે ગુજરાતમાં તમને કહું તો એક નાની દુકાનો સિવાય કે નાની ઓફિસ સિવાય તમામ ક્ષેત્રમાં, ઔદ્યોગિક ક્ષેત્રમાં આ કોઈ પણ પ્રકારનું ઉત્પાદનની પરોક્ષ પ્રક્રિયા પણ થતી હોય ત્યાં આ કાયદો લાગુ પડે, આ વટહુકમ. અને આ એ લોકોને સીધી અસર કરતા બને, કર્મચારીઓને અને માલિકોને, સંચાલકોને. ઓકે, કે તમે જે પ્રમાણે વાત કરી કે આ ગુજરાત સરકારનો જે આ નિર્ણય છે એ યોગ્ય નથી અને કર્મચારીઓને નુકસાન કરી શકે એમ છે, તો મારો સવાલ એ છે કે કોંગ્રેસે, તમને એવું નથી લાગતું કે કોંગ્રેસે ગુજરાતની અંદર આ મુદ્દો ઉચકવો જોઈએ અને કર્મચારીઓની ફેવરમાં લડત આપવી જોઈએ? તમને ખબર છે કે હું કોંગ્રેસમાં જોડાયેલો, એટલે તમે મને આ પ્રશ્ન કરો. કોંગ્રેસ, આ પક્ષ કે તમામ નાના મોટા રાજકીય પક્ષો કે ઇવન ખુદ ભારતીય જનતા પક્ષ, બધાએ જ આ પ્રશ્ન ઉપાડવો જોઈએ અને તમામ 182 ધારાસભ્યો સમક્ષ આની રજૂઆત બધાએ જ કરવી જોઈએ. આગામી વિધાનસભામાં આ વટહુકમને રદ કરવા માટે પ્રસ્તાવના કરવી જોઈએ. જયસલભાઈ, તમે જે વાત કરી એ સાચી છે, કારણ કે અત્યારનો હું તમને તાજેતરનો જ દાખલો આપું કે રત્ન કલાકારો માટે સરકારે એક આર્થિક પેકેજ જાહેર કર્યું, પરંતુ રત્ન કલાકારોની મુશ્કેલી એમ છે કે જે ડાયમંડ ફેક્ટરીમાં કે જે કારખાનામાં કામ કરે છે એ લોકો સર્ટિફિકેટ જ નથી લખી આપતા, તો કારણ કે મજૂર કાયદાનું પાલન જ નથી થતું. તો મને તમને એ પૂછવું છે કે તો આ બાબતે તમારું શું કહેવું છે કે આ રત્ન કલાકારોના પેકેજમાં બિચારાઓ અટવાઈ રહ્યા છે? હવે જો આપણે ખૂબ મુદ્દાની વાત કરી, પ્રશ્નને મૂળમાંથી પકડ્યો, તમે એક કાયદો બનાવો, એનો અમલ એ છે, એનો પ્રોસિજર એ ત્રીજી વસ્તુ છે અને એનો અનાદર થાય એ ચોથી વસ્તુ છે. રત્ન કલાકારો આપણા ગુજરાતમાં 25 લાખ છે એવું આપણે કહીએ છીએ, અમે કહીએ છીએ, માફ કરજો. પરંતુ 18 લાખ રત્ન કલાકારોનો, ફેક્ટરીઓનો, બેંકનો રેકોર્ડ પ્રસ્થાપિત થયેલો છે. હવે આપ સરકારને પૂછશો, ગુજરાતના ચીફ લેબર કમિશનરને, કે કોણ રત્ન કલાકાર છે? તમારી પાસે તમારો આધાર કાર્ડ છે, તમારી પાસે તમારો પેન કાર્ડ છે, તમારી પાસે તમારું લાયસન્સ છે, તમારી પાસે તમારો પાસપોર્ટ છે. આ શાને માટે છે? આઈડેન્ટિફિકેશન, પરિચય પત્રો છે. આ બધા સ્પેસિફાઈ, સ્પષ્ટ થયેલા. રત્ન કલાકારોને માટે રજૂઆત થઈ, મંદી છે, પેકેજ જાહેર કરો, પેકેજ જાહેર કરી દીધું. હવે અરજી આવી તો અત્યારે એ લોકોએ 3700 અરજી આખા ગુજરાતમાં હાથ પર લીધી. 3700. હવે કાં 25 લાખ, કાં 18 લાખ ને કાં 3700. અચ્છા, શરૂઆતમાં તો એવું થયું કે આ 3700ની બી ઓળખ શું, કે આ રત્ન કલાકાર
આ ફેક્ટરીમાં કામ કરે છે. એટલે પહેલાં તો લેબર કમિશનર જ અકળાઈ ગયા કે હવે આ અરજીને હું કેવી રીતે પકડું હાથમાં. અરજી બિચારો એ એકદમ અટવાઈ ગયા. એટલે એ લોકોએ પછી કલેક્ટરે મિટિંગ બોલાવી. હવે એક કામ કરો, ડાયમંડ એસોસિએશનને કહો કે ભાઈ એ આપણને લખી આપે કે હું રત્ન કલાકાર છું કે તમે રત્ન કલાકાર છો. હવે ડાયમંડ એસોસિએશને લખી આપ્યું તો 3700. હવે તમે આવું બનવાનું કારણ શું? એક જ કારણ કે હું રત્ન કલાકાર XYZ ફેક્ટરીમાં કામ કરું છું એવું મારી પાસે કોઈ આઈડેન્ટિફિકેશન જ નથી. બધા કોન્ટ્રાક્ટના લોકો છે, બધા કામ ચલાઉ લોકો છે, એટલે તમને ડોક્યુમેન્ટ જ ના મળે. હવે જ્યારે સરકાર કંઈક ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય તો ડોક્યુમેન્ટ વગર તો સરકાર કરી જ નહીં શકે. એટલે ડોક્યુમેન્ટના અભાવે આજે લાખો રત્ન કલાકારોને લાભ નહીં મળે. અમે પહેલેથી એ જ રજૂઆત કરી કે તમે ભલે બધા કાયદા નહીં પાડો, વાંધો નથી, પણ તમે એને પરિચય તો આપો કે ભાઈ ખબર છે ના રાજેશભાઈ નૈસદભાઈની ડાયમંડ ફેક્ટરીમાં કર્મચારી તરીકે કામ કરે છે. તો એના વગર તમે શું થશે? તમારી પાસે ઇલેક્શન માટે વોટિંગ કાર્ડ સરકાર તમને આપે છે. વોટિંગ કાર્ડ વગર તમે વોટિંગ નહીં કરી શકો. તો સ્વાભાવિક છે કે તમારી પાસે આ આઈડેન્ટિફિકેશન નથી. એને કારણે આ બધી મુશ્કેલી ઊભી થઈ. યુ સી, મેં તમને આપને શરૂઆતમાં જ કહ્યું સાહેબ કે 44 મજૂર કાયદાઓ છે, એનો અમલ જ નથી થતો. 99% પ્રોવિઝનનો. કારણ કે મેનેજર કે માલિક કે કર્મચારી પહેલાં તો એમને જ કાયદો શું છે એ ખબર નથી. એટલે એ તો ખબર પાડો કે આ કાયદો છે. કાયદાનો અમલ કઈ રીતે કરવો એ ખબર નથી. તો એ તો ખબર પાડો કે આ કાયદાનો અમલ આ રીતે કરવાનો, આ એની પ્રક્રિયા છે. તો આ બધી મુશ્કેલી ઊભી થાય છે. તો એવા સંજોગોમાં તમે મહિલાને રાત્રિમાં કામ કરવાનો ઓફિશિયલ કાયદો જાહેર કરો અને તમે વર્કિંગ અવર્સ 8 કલાકની જગ્યાએ 12 કલાક બી કરી શકો એવું કાયદામાં જ પ્રોવિઝન કરી દો તો પછી કેઓસ થાય. એ આપે બહુ સારો મુદ્દો કર્યો કે આપને તો ખબર પડી કે ભાઈ આ રત્ન કલાકારનું જે પેકેજ જાહેર થયું એમાં અમલ કેટલો થયો, આપના મનમાં પ્રશ્ન થયો. તો આ જ પ્રશ્ન દરેકના મનમાં આ કાયદાથી, આ વટહુકમથી થયો છે, થઈ રહ્યો છે અને 100% આવતીકાલે થશે. નૈસદભાઈ, એ વાત બી જાણવી છે કે આ જે ફેક્ટરી એક્ટની અંદર જે બદલાવની સરકાર વાત કરી રહી છે, તો એની અંદર જે લોકો મોલમાં નોકરી કરે છે, જે લોકો સોફ્ટવેરની ઓફિસમાં કે સીએની ઓફિસમાં કે કંઈ પણ, કારણ કે સુરતની અંદર તો ઘણી બધી નાની નાની એવી ઓફિસ છે કે જ્યાં બધા નોકરી કરે છે, તો એ બધાને આની અસર પડશે? આમાં અસર તો બધાને પડવાની છે, પણ આમાં લાભ એટલો થશે કે તમે કોઈ વિવાદ ઉપસ્થિત થયો તો એ વિવાદને તમે ન્યાયની અદાલતમાં પુરવાર નહીં કરી શકશો. એ લાભ સંચાલકોને થશે. ધારો કે સંચાલકે હું એમનો કર્મચારી છું, મને કહ્યું કે તમે 12 કલાક કામ કરો, તો મારી ને સંચાલક વચ્ચે કોઈ વિવાદ ઉપસ્થિત થયો આવતીકાલે 12 કલાક કામ કરતા, તો એ વિવાદનું નિરાકરણ અમે બે નહીં લાવી શકીએ. તો તમે ન્યાયની પ્રક્રિયાઓમાં એ વિવાદનું નિરાકરણ અશક્ય છે. એ આજે આપે કહ્યું ને રત્ન કલાકારનું પેકેજ વાળી વાત આવી, ત્યાં એ જ વાત આવશે, એ જ પરિસ્થિતિ ઊભી થશે. એટલે લાભ આમાં, હું તમને કહું સાહેબ, લાભ આમાં કોઈને જ નથી, પણ
કોઈક ની ઈરાદો ખરાબ હોય તો એનો ગેરલાભ લઈ શકાય એવી છટકબારીઓનું નિર્માણ થશે. આ અમે સ્પષ્ટ અનુમાન કરીએ છીએ આ પ્રક્રિયાઓમાંથી. નૈસદભાઈ, તમે જે પ્રમાણે વાત કરતી એના પરથી મને એક સવાલ એવો ઊભો થાય, તો એનો મતલબ એવો માની શકાય કે ગુજરાત સરકારે આ માલિકોના ફાયદા માટે આ ફેરફાર કર્યો છે અથવા કોના લાભ માટે આ વટહુકમ બહાર પડાયો? મને લાગે છે કે આટલા બધા આઈએએસ અધિકારીઓ લેબર ડિપાર્ટમેન્ટના એમને આ પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા આઈએલઓની એનાથી એવો વાકેફ હોવા છતાં પણ એ લોકો આ કરી રહ્યા છે. એ કોઈકનું એડમિનિસ્ટ્રેટિવ દબાણ હશે ને એડમિનિસ્ટ્રેટિવ દબાણમાં કોઈક એડમિનિસ્ટ્રેટિવોને આવા વિવાદ પસંદ નહીં હશે કે ભાઈ આવા કોર્ટોમાં ઝઘડા જાય એ પસંદ નહીં હશે. એટલે આપણે આપણી રીતે કામ લઈ શકીએ અને કામદારો એ બાબતમાં કે લેબર યુનિયનો એ બાબતમાં વધારે પ્રોસિજરિયલ નહીં બને એ ગણતરી કે એ આશાએ આ બન્યું હોય એવું મને સ્પષ્ટ શંકા જાય છે. નૈસદભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે ખબર છે .com પર તમારા જે મહત્ત્વના જે નોલેજ છે એ શેર કર્યું અને એને કારણે ઘણા બધા લોકોને આના વિશે જાણકારી મળશે. ફરીથી એક વખત થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખબર છે, આભાર કે આપે આ મુદ્દાને ધ્યાનમાં લીધો.